ભાવનગર શ્રી સ્વામિનારાયણ સરદારનગર ગુરુકુલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10માં સફળતા પ્રાપ્ત કરી. મારું નામ દિલીપસિંહ સહદેવસિંહ વાળા અને હું એક્સ આર્મી મેન છું. હાલ બીએમસીમાં કાર્યરત છું. મારા સન સૂર્યદીપસિંહ વાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા સાથે બાલ મંદિરથી જ જોડાયેલા હતા અને અત્યારે 10મામાં એ ખૂબ સારું પરિણામ લાવ્યા છે. એ બદલ હું સ્વામિનારાયણ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પ્લસ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર અને એના મમ્મીનો ખૂબ ખૂબ આભાર કે હું તો આર્મીમાં કાર્યરત હતો એટલે હું આપ જાણી શકો કે હું કોઈ રીતે એના ઉપર ધ્યાન આપી શકું તેમ નહોતું, પણ એના મમ્મીએ મેં કીધેલા દરેક બોલનું પાલન કર્યું છે અને એને પૂરેપૂરી સવલત પૂરી પાડી છે. પ્લસ સ્વામિનારાયણ સંસ્થાએ જે ડેઇલી ટેસ્ટો લીધા, વીકલી ટેસ્ટો લીધા અને એને પરિણામ રૂપે મહિને જે વાલી મિટિંગો થતી ત્યાં મારા મિસિજ આવતા અને એનું ગાઈડન્સ કરતા. તો મારા મિસિજે એનું પૂરેપૂરું ધ્યાન આપ્યું છે અને પ્લસ સૂર્યદીપ પૂરેપૂરું રોજનું હોમવર્ક એ પૂરેપૂરું કમ્પ્લીટ કરી લેતા અને ક્યારેય પણ એને ક્યાંય પોતાના મોજ શોખ માટે થઈને અમને જીદ કરી નથી. હંમેશા ભણવાલક્ષિત હેતુલક્ષિત કાર્ય કર્યું છે અને બસ મને ખૂબ ખૂબ ગર્વ છે મારા દીકરા ઉપર અને સ્વામિનારાયણ સંસ્થા ઉપર અને મારા વાઈફ ઉપર. જય સ્વામિનારાયણ. મારું નામ મકવાણા નંદની યોગેશભાઈ છે અને હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર ભાવનગરમાં અભ્યાસ કરું છું અને શાળાના સપોર્ટથી અને મહેનતથી મેં આ સફળતા પ્રાપ્ત કરી છે. નમસ્કાર, મારું નામ સૂર્યદીપસિંહ દિલીપસિંહ વાળા છે અને અત્યારે હું ભાવનગર જિલ્લામાં સરદારનગર વિસ્તારમાં કાર્યરત શિક્ષણની કહી શકાય કે ઉચ્ચતમ સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યો છું અને ધોરણ 10નું મારું પરિણામ આજે સવારમાં આવ્યું ત્યારે મનોમન મેં સમગ્ર શાળા પરિવારનો ખૂબ જ આભાર માન્યો છે અને ઈશ્વરનો પણ હું આભાર માનું છું કે મને અહીંયા સુધી એમણે સફળતા પ્રાપ્ત કરાવી. અને ગુરુકુળની વાત કરીએ તો મારા મત મુજબ આનાથી શ્રેષ્ઠ શાળા મેં ક્યારેય જીવનમાં નથી જોઈ. અહીંયાના શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો ખૂબ ભણાવવાની બાબતમાં જ નહીં, વ્યવહારિક રીતે સંસ્કારની બાબતમાં પણ સપોર્ટ એમનો રહ્યો હતો ખૂબ. ગમે ત્યારે તમે ડાઉટ ક્લિયર કરી શકો, રાત્રે ફોન કરીને પણ તમે ડાઉટ એમને પૂછી શકો અને એવું નહીં કે શિક્ષકો ક્રોધમાં તમને જ્યારે પોતાનો મૂડ ખરાબ હોય ત્યારે તમને સારો હોય ત્યારે જવાબ આપે. ગમે ત્યારે તમે એમને પ્રશ્ન પૂછો તો આમ મિત્રની જેમ તમને સાચા માર્ગદર્શન આપતા અને જવાબ પણ સરખી રીતે આપતા. અને વાલી મિટિંગો દ્વારા પણ આચાર્ય શ્રી મહેન્દ્ર સરે પણ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે. એટલે જ તે આ બોર્ડની પરીક્ષામાં મારે થોડી ઘણી ભૂલ જે થવાની હતી એ પણ રહી ગઈ અને રાઉન્ડ ટેસ્ટનો જે 9 થી 10 રાઉન્ડ ટેસ્ટ અમારી શાળામાં લેવામાં આવ્યા છે તો એના દ્વારા પણ અમને ખૂબ સફળતા મળવા માટેનું જે પાછળ જે કારણ બની શકે. Jai Swaminarayan. My name is Ritika Pawar. I am in 10th standard. Recently I have got 93.85%. This is all because of my teachers and my schools have the best results. Actually my school have worked on me very well and I like that. My teachers are excellent and they have worked on us. Actually they are pillars for us. Thank you. આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું જે પરિણામ રજૂ થયું જેની અંદર બોર્ડનું પરિણામ છે એ 82.56% જેટલું આવ્યું. જ્યારે ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદર 84.61% પરિણામ આવ્યું. જ્યારે શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવારની વાત કરવામાં આવે તો એનું પરિણામ 100% આવ્યું છે અને જેમાં સારામાં સારા વિદ્યાર્થીઓએ કે જે બે વિદ્યાર્થીઓ છે એમણે 99.99% પર્સન્ટાઇલ રેન્ક જેમણે મેળવ્યા છે અને 600માંથી 594 જેટલા માર્ક્સ મેળવી 4 વિષયમાં 100માંથી 100 માર્ક મેળવી શાળા પરિવારનું, પોતાના પરિવારનું અને બાળકે પોતાનું નામ રોશન કર્યું છે. પણ ભાવનગરની જો વાત કરીએ તો કુલ A1 ગ્રેડ પ્રાપ્ત કરતા 1575 વિદ્યાર્થીઓ જેમાંથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના 190 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ માત્ર આ વર્ષના પરિણામની વાત નથી પણ દર વર્ષના જો પરિણામની વાત કરવામાં આવે તો ગુરુકુળ પરિવારનું આટલું શ્રેષ્ઠ પરિણામ એ દર વર્ષે રહ્યું છે. સાથે પરિણામની સાથોસાથ સંસ્કાર છે એનું ધામ પણ એ ગુરુકુળ રહ્યું છે. આ સરસ રિઝલ્ટ મેળવવા માટે અમારા સંચાલક શ્રી કેપી સ્વામીજી, આચાર્ય મહેન્દ્રભાઈ તથા સમગ્ર ગુરુકુળ પરિવાર એ સતત વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે, આગળ કારકિર્દી માટે અને સારું રિઝલ્ટ મેળવવા માટે સતત પ્રયત્ન કરતો હોય છે. ફરી બધા જ વિદ્યાર્થીઓ કે જેમણે ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન.